જૂનાગઢમાં 39મી અખિલ ગુજરાત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાનું આયોજન કરાયું। સ્પર્ધાનો પ્રારંભ એમએલએ સંજય કોરડિયાએ ફ્લેગ ઓફ કરી કરાવ્યો હતો। ગરવા ગિરનારને સર કરવા રાજ્યભરમાંથી સ્પર્ધકો ઉત્સાહભેર ઉમટી પડ્યા હતા। રાજ્યના 22 જિલ્લામાંથી 1190 સ્પર્ધકોએ ગિરનાર પર્વત પર સર કરવા કડકડતી ઠંડીમાં દોટ લગાવી હતી। આ તકે સ્પર્ધકોએ પોતાની તૈયારી અને ગિરનાર સ્પર્ધાને લઈ તેમના ઉત્સાહ અંગે અભિપ્રાય વ્યક્ત કરેલ હતો। ગિરનાર આરોહ અવરોહણ સ્પર્ધામાં ભાઈઓ માટે 5500 પગથિયાની દોડ હોય છે, જ્યારે બહેનો માટે 2200 પગથિયા દોડ લગાવવાની હોય છે। આ તકે રમતગમત અધિકારી એનડી વાળાએ સ્પર્ધાના સમગ્ર આયોજકો અંગે જાણકારી આપેલ ઉપરાંત એમએલએ સંજય કોરડિયાએ ગિરનાર સ્પર્ધા અંગે જણાવેલ કે સ્પર્ધાને લઈ તંત્ર દ્વારા સુચારું આયોજન કરાયું છે। ગિરનાર આરોહણ સ્પર્ધા બાબત એક ટીમ વર્ક જેવી બાબત છે। તેઓએ જણાવેલ કે સરકાર દ્વારા પણ આ સ્પર્ધાને લઈ ખૂબ હકારાત્મક વલણ જોવા મળેલ છે। ગિરનાર આરોહણ સ્પર્ધામાં વિજેતા સ્પર્ધકને રોકડ 50,000ના ઇનામથી નવાજવામાં આવે છે, જ્યારે 1 થી 10 અંક પ્રાપ્ત કરનારને વિશેષ એવોર્ડ અને સન્માનપત્ર અપાય છે। ઇન્ડિયા 24 ન્યૂઝ જૂનાગઢ। તમે નીચું રાખો બૂમ તો હું હાલો રેડી। જી જી આજે ગુજરાત રાજ્ય રમતગમત અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા આયોજિત 39મી ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાની શરૂઆત થઈ ગઈ છે। સમગ્ર રાજ્યમાંથી તમામ જિલ્લાઓમાંથી મુખ્યત્વે સ્પર્ધકો આની અંદર ખૂબ મોટા પ્રમાણમાં ભાગ લઈ અને આ સ્પર્ધાની અંદર ઉત્સાહભેર જોડાય છે। 2 તબક્કામાં સ્પર્ધાઓ યોજાય છે। પહેલા તબક્કાની અંદર રાજ્યની અને બીજા તબક્કામાં નેશનલ લેવલની, એટલે આજની આ રાજ્ય કક્ષાની ગિરનાર આરોહણ સ્પર્ધા ખૂબ જ વધારે સ્પર્ધકોના સાથથી આજે શરૂ થઈ ગઈ છે અને રાજ્ય સરકાર દ્વારા વર્ષોથી આ સ્પર્ધાની અંદર એક ઇનામનું પ્રમાણ ખૂબ ઓછું હતું। ત્યારે વિધાનસભાની અંદર આ પ્રશ્નની રજૂઆત કરતા આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને આ વિભાગના મંત્રી આદરણીય હર્ષભાઈ સંઘવી બંને ઉત્સાહભેર કીધું કે આવી રીતે એટલું તો ખૂબ ઓછું કહેવાય, એટલે એમને તાત્કાલિક અસરથી આદરણીય નાણામંત્રી શ્રી કનુભાઈની સાથે ચર્ચા કરી અને 24 કલાકની અંદર જ આ નિર્ણય કરી અને 50,000 જેવી રકમ પ્રથમ વિજેતાને આપી અને અલગ અલગ સ્પર્ધાની અંદર પણ ખૂબ મોટા પ્રમાણમાં ઇનામમાં વધારો કર્યો છે। ઇનામ મહત્વનું નથી, પણ આ સ્પર્ધાની અંદર જે સ્પર્ધકો ભાગ લે છે એમને મોટિવેશન મળે, એમને એક ઉત્સાહ વધે, એ ભાવથી રાજ્ય સરકાર ખૂબ જ પોઝિટિવ વેથી આ કામ કર્યું છે અને કલેક્ટર કચેરી એટલે વહીવટીતંત્ર, સ્પોર્ટ્સ વિભાગ, રમતગમતની દરેક ડિપાર્ટમેન્ટ, કોર્પોરેશન, પોલીસ તંત્ર દ્વારા આ સ્પર્ધાની અંદર ખૂબ જ વ્યવસ્થિત પ્લાનિંગ કરી અને કોઈ અડચણરૂપ સ્પર્ધકને ન થાય એમના માટેના તમામ પ્રયત્નો તમામ ડિપાર્ટમેન્ટ, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ હોય અને હોસ્પિટલનો સ્ટાફ, ડૉક્ટરો પણ અલગ જગ્યાએ બધા લોકો ટીમ સાથે બેસીને, એટલે આ ગિરનાર આરોહણ સ્પર્ધા જે છે એ એક જ ટીમ વર્કની સ્પર્ધા છે અને આ સ્પર્ધાને ખૂબ જ આગળ લઈ જવા માટે પત્રકાર મિત્રો, પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયાના તમામ લોકોએ ખૂબ જ ઉત્સાહથી આને દર વખતે હાઇલાઇટ કરી અને આ સ્પર્ધાને ખૂબ હાઇટ આપી છે, કારણ કે આ આપણો ગિરનાર છે, આ આપણું જૂનાગઢ છે, એટલે આપણે સૌ સાથે મળી અને આ ગુજરાતની નહીં પણ સમગ્ર વિશ્વની આ પવિત્ર ભૂમિ, કારણ કે આપણે અહીંયા કહેવત છે કે આ એક જ એવો પર્વત છે કે જ્યાં 9 નાથ 64 જોગણી અને 33 કરોડ દેવી દેવતા અને હિમાલયનું પણ દાદા એવો આ ગિરનાર પર્વત આપણે જોઈ ક્યારેક એક સાધુ સૂતા હોય અને એક જે મુદ્રામાં આરામ કરતા હોય એ ભાસથી આ ગિરનારની આહુતિ છે। એટલે આ ભૂમિની અંદર સ્પર્ધાની અંદર ભાગ લેવો અને આ ભૂમિમાં જન્મ લેવો અને આ ભૂમિની અંદર કર્મ કરવું એ પણ એક સદભાગ્ય છે। ત્યારે સૌ સાથે મળી અને આ સ્પર્ધકોને આપણે વધાવી અને ફરીથી વધારેમાં વધારે લોકો સ્પર્ધકો આની અંદર જોડાય એવી સૌને એક આશા સાથે અંબે માત કી જય, જય ભવનાથ।